તંતુસ ફાર્મમાં નોકરી કરે છે અને બદનામ કરી નાખી છે તેવી ધમકી આપનાર મોરબીમાં યુવતી સાથે વારંવાર દુષ્કર્મ. મોરબીમાં સ્પાર્ક કામમાં કરેલા તારી બદનામી કરીશ ને તેવી ધમકી આપનારી યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેથી કરીને ભોગ બનેલ યુવતીમાં મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ફરિયાદમાં નોંધાયો. પોલીસ દુષ્કર્મનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં મહેન્દ્રનગર ગામે રહેલા આ પરિવારના દીકરો સાથે મિત્રતા કરેલું. મહેન્દ્રનગર ગામે રહેતા આરોપી સુરજ મનુભાઈ ચાવડાના સ્પર્શમાં કામ કરેલા આ તેઓને માટે જાણવામાં મળે છે કે તેઓ કહીને યુવતીને બદનામ કરી નાખી અને તેવી ધમકી આપી હતી. ત્યારે બદનામ યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેથી કરીને ભોગ બનેલ યુવતીમાં હાલમાં બનાવી મોરબી સિટીમાં ડિવિઝન પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી પોલીસે દુષ્કર્મનો નોંધી હાથ ધરી છે અને આ પછી વધુ તપાસ પીએસઆઈવીડી ડાંગર ચલાવી રહ્યા છે. મોરબી જોબીસા રોડ પર રાજાભાઈ માસાભાઈ જાદવ 75 નામના વૃદ્ધને પાણીની ટાંકીમાં મળેલ છે. મોરારીમાં ડિવિઝન પોલીસે જણાવ્યું કે આમાં પોલીસમાં નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે. મારમારીનો મોરબી વિરુદ્ધ પાસે ભરાતી બુધવારીમાં બજારમાં મારમારી ઝઘડો કર્યા જેમાંથી કાજલબેન વિજયભાઈ નામના આવ્યો હતો અને તસવીર સારવામાં આવી બનાવેલી. મોરબી સિટીની ડિવિઝન પોલીસ જાણકારી પોલીસે બનાવેલી નોંધ કરી આગળના મુજબની કાર્યવાહી કરી.